Hello students, welcome in the class. In communication we have completed our 3 chapter almost, right? And the last lecture we have started 4th chapter and completed 4.1. Now today we are going to learn 4.2, attitude, meaning and nature. In communication, attitude, meaning and nature is as important as language. So you have, or you can say that your attitude must be as good as to collect the information or doing business. તો એટીટ્યૂડની આપણે આજે વાત કરશું, રાઈટ? એટીટ્યૂડ છે એ આપણે બધા મોસ્ટલી જાણીએ જ છીએ કે વોટ ઇઝ એટીટ્યૂડ, કારણ કે આપણે દરેક આ શબ્દનો ઉપયોગ ઘણી બધી વાર કરીએ છીએ. તો વોટ ઇઝ એટીટ્યૂડ, એનું મિનિંગ, ધેન નેચર, ધીઝ ઓલ થિંગ્સ આર we have studied today. So let's start the lesson. Attitude in simple word can be defined as a feeling or opinion about something or someone or behavior caused by this. So in simple meaning, એક સાદી ભાષામાં આપણે એટીટ્યૂડ કહીએ, વોટ ઇઝ એટીટ્યૂડ, તો એવું કહી શકાય કે એઝ અ ફિલિંગ, જે તમારી ફિલિંગ છે, લાગણી છે, અથવા તમારો મત છે, ઓપિનિયન છે, અબાઉટ સમથિંગ ઓર સમવન ઓર બિહેવિયર કોઝડ બાય ધીસ. કોઈ વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર તમારો જે મત છે, તમારું ફિલિંગ છે, તમારું જે બિહેવિયર છે, રાઈટ છે, અને એના કારણે જે અસર થાય છે, દેટ ઇઝ કોલ્ડ એટીટ્યૂડ. બરાબર? તમે કોઈ વ્યક્તિ સાથે કેવી રીતના ડીલ કરો છો, કેવી રીતના વાત કરો છો, એનાથી જે અસર થાય છે, that is attitude. One's point of view, approach or outlook from his attitude. એટીટ્યૂડ છે એ કેવી રીતે બને છે? તો કે તમારો જે અપ્રોચ છે, પોઈન્ટ ઓફ વ્યૂ છે, બરાબર, તમે જે દ્રષ્ટિથી વિચારો છો, કારણ કે તમે જે દ્રષ્ટિથી વિચારો છો એ રીતના તમે વાત કરશો, તમારો અપ્રોચ છે, તમારો આઉટલુક છે, બરાબર, એ બધાય વસ્તુ છે એ શું કરે છે? તો કે એ એટીટ્યૂડ બનાવે છે. તો એટીટ્યૂડની થોડીક વ્યાખ્યા આપી છે. જો એટીટ્યૂડ ઇઝ અ વે ઓફ લુકિંગ એટ થિંગ્સ. પરીખ 153 પરીખની કીધું છે પ્રોફેસરે કે એટીટ્યૂડ છે ને એ શું છે? તો કે એક તમે કઈ વસ્તુને કેવી રીતે જુઓ છો, દેટ ઇઝ કોલ્ડ એટીટ્યૂડ. સ્કોલર્સ લાઈક એગ્લી એન્ડ ચૈકેન ડિફાઇન એટીટ્યૂડ એઝ. સ્કોલર્સ મોટા છે, એટલે કે જ્ઞાનીઓ છે, એ એવું કહે છે કે અ સાયકોલોજીકલ ટેન્ડન્સી દેટ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ઇવેલ્યુટિંગ અ પર્ટિક્યુલર એન્ટિટી વિથ સમ ડિગ્રી ઓફ ફેવર ઓર ડિસફેવર. તો એક સાયકોલોજીકલ ટેન્ડન્સી છે, તમારી જે માનસિક આભાસ છે, that is expressed by evaluating a particular entity. કોઈ વ્યક્તિને તમે ઇવેન્ચ્યુઅલ કરો છો, મતલબ કે એને જજ કરો છો કેટલી ડિગ્રી સુધી, ફેવરમાં અથવા ઇન ફેવરમાં, ધેટ ઇઝ કોલ્ડ, એને આપણે કહેશું એટીટ્યૂડ. આ બધી એટીટ્યૂડની અલગ અલગ વ્યાખ્યા છે, બરાબર છે. તો ઓવરઓલ તમે જો એક જ વસ્તુ છે કે તમે સામેવાળી વ્યક્તિ અથવા વસ્તુને કેવી રીતે તમે એનાથી વિચારો છો, એને એટીટ્યૂડ કહેવાય, રાઈટ? હવે અહીંયા રૂઝેલ ફેઝિયો ડિફાઇન્સ એટીટ્યૂડ એઝ. રૂઝેલ ફેઝિયો પણ કાંઈ કહે છે, એ કહે છે એન એસોસિએશન ઇન મેમરી બિટવીન અ ગિવન ઓબ્જેક્ટ એન્ડ ગિવન સમરી ઇવેલ્યુએટ ઓફ ધ ઓબ્જેક્ટ. એવું કહે છે કે એન એસોસિએશન વિથ મેમરી, તમારી જે મેમરી છે એને જો એસોસિએટ કરો, એટલે કે એની સાથે તમે વાત કરો, બિટવીન અ ગિવન ઓબ્જેક્ટ એન્ડ ગિવન સમરી. કોઈ વ્યક્તિને કંઈક ઓબ્જેક્ટ આપ્યું હોય, બરાબર છે, અથવા તો કોઈ સમરી, ટૂંકમાં કોઈ પરિચય આપ્યો હોય, એ બેયને એ વ્યક્તિ સાથે ઇવેલ્યુએટ કરવામાં આવે ત્યારે એને એટીટ્યૂડ બને. મતલબ કે હું કોઈ વ્યક્તિ મને કોઈ વસ્તુ આપી, કોઈ ઓબ્જેક્ટ આપે, અથવા તો કોઈ મેમરી આપી, યાદશક્તિ, એના ઉપર હું કેવી રીતે એ ઓબ્જેક્ટ ઉપર હું કેવી રીતે રિએક્ટ કરું છું, બરાબર છે, એને કહેવાય એટીટ્યૂડ. એ બેયનો સંબંધ, એમ એસોસિએશન એટલે સંબંધ.
more succinct definition is given by Darley Bem as he said. તો સૌથી વધારે એવું કહી શકાય કે વધારે એમાં કંઈક એડ કરેલું છે. તો એવું કહે છે એટીટ્યુડ્સ આર લાઇક્સ એન્ડ ડિસલાઇક. એને સિમ્પલી ભાષામાં કહી દીધું કે એટીટ્યુડ એટલે શું, તો કે તમને જે ગમે જે તમને ન ગમે એને લાઇક્સ અને ડિસલાઇક્સ છે. આ વસ્તુ ભાઈ મને ગમી, એના ઉપર મેં એવી રીતે વર્તન કર્યું, જે મને ન ગમ્યું એમાં એવી રીતે વર્તન કર્યું, તો એને એટીટ્યૂડ કહી શકાય. બરાબર છે. તો આ એટીટ્યૂડને મિનિંગ કહી શકાય. તો કહેવાનો મતલબ ટૂંકમાં એવું છે કે એટીટ્યૂડ એટલે શું, તો કે તમે વ્યક્તિ અથવા વસ્તુ વિશે જે વિચારો છો, તમારા જે વિચારો છે એને આપણે એટીટ્યૂડ કહેશું. તમારું જે વર્તન છે એને આપણે એટીટ્યૂડ કહેશું. રાઈટ. We perceive the world by our thoughts, expectation and experience which result into the formation of our attitude. હવે જો આપણે શું કરીએ છીએ, તો કે આપણે આ દુનિયાને કેવી રીતે આપણા વિચારો દ્વારા, આપણી જે આશાઓ દ્વારા, એક્સપિરિયન્સ દ્વારા આપણે એને પરસીવ કરીએ છીએ. બરાબર, એના વિશે વિચારીએ છીએ. એનું પરિણામ જે આવે છે એને કહેવાય આપણું એટીટ્યૂડ. As our thoughts, expectation and experience are continuously changing, our attitude also change. જો આ બહુ સરસ મજાની વાત કરી કે આપણું જો થોટ્સ હંમેશા વિચારો બદલશે, એક્સપેક્ટેશન બદલશે, બરાબર છે, અને તમારો એક્સપિરિયન્સ છે એ પણ બદલશે. એનો મતલબ એમ કે તમારું એટીટ્યૂડ પણ વારંવાર ચેન્જ થશે. Thus, attitude is complex and dynamic. તો એટીટ્યૂડ છે ને એ કોમ્પ્લેક્સ, જટિલ છે અને ડાયનેમિક છે. Attitude is reflected in one's response to certain idea. એટીટ્યૂડ છે એ કોઈ વ્યક્તિના વિચારોને રજૂ કરે છે, અથવા કોઈ પર્સન ઓર સિચ્યુએશન, પરિસ્થિતિના, અથવા તો કોઈ વ્યક્તિના, અથવા તો એના વિચારોને રજૂ કરે છે. One's attitude is reflected through 4 major factors. હવે આનું રિફ્લેક્ટેડ, એની અસર છે એ 3 આપણી પાસે ફેક્ટર છે, એના દ્વારા આપણે એને રજૂ કરી શકાય. એટીટ્યૂડ છે એ આપણી પાસે 4 મોટા મોટા ફેક્ટર્સ છે, એના દ્વારા આપણે રજૂ કરવાનો થઈ શકે છે. તો લેટ સી કે એના જે ફેક્ટર્સ છે કયા કયા છે. રાઈટ. તો પેલું છે ઇમોશન એન્ડ ફિલિંગ. પેલું ફેક્ટર છે ઇટ ઇઝ અ રિસ્પોન્સ ટુવર્ડ્સ અ પર્ટિક્યુલર થિંગ or situation based on his or her feeling or emotion. જો આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર અથવા કોઈ વિચાર ઉપર, કોઈ પરિસ્થિતિ ઉપર આપણું જે રિએક્શન આપીએ ને, એ હંમેશા કેવું હોય, તો કે આપણે લાગણી ભર્યું રિએક્શન હોય. લાગણી પહેલાં હોય, ઇમોશન હોય આપણી પાસે. ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ આર ટ્રિગર્ડ નેચરલી. તો ઇમોશન અને ફિલિંગ છે ને એ ટ્રિગર થઈ જ જાય નેચરલી, કુદરતી રીતે જ આવી જાય. ઇટ કેન નોટ બી આર્ટિફિશિયલી પ્રોડ્યુસ. એને કુદરતી રીતે જ આવી જાય. ટૂંકમાં એને કૃત્રિમ રીતે ઉત્પન્ન ન કરી શકાય ફિલિંગ, લાગણીને. પર્સન્સ ફિલિંગ્સ ગુડ ઓર બેડ. હવે વ્યક્તિની ફિલિંગ જે કેવી હોય, કાં તો સારી હોય કાં ખરાબ હોય. સેટિસ્ફાઈડ ઓર ડિસકોન્ટેન્ટેડ, કાં તો સંતોષજનક હોય કાં અસંતોષજનક હોય. ડિલાઇટેડ ઓર સેડન, કાં તો મજા આવે અથવા તો ન ગમે. ડિપેન્ડ્સ અપોન હાઉ હી રિસીવ્સ હી ઇવેન્ટ ઓર ધ થિંગ. એનો મતલબ એવો કે તમારે કેવી રીતે એ ઘટનાને તમને તમારી સામે આવે છે એના ઉપર આધાર રાખે છે. બરાબર છે. તો ફિલિંગ છે ને, ટૂંકમાં કહેવાનો મતલબ એ કે એટીટ્યૂડ છે ફિલિંગ ઉપર ખાસ આધાર રાખે. તમારું જે લાઇક છે, ડિસલાઇક છે, તમે સંતોષજનક છે, તમે દુઃખી છો, તમે સુખી છો, આ બધી વસ્તુને તમને જે અસર કરે છે ને, એના જે તમે પ્રતિભાવ એની સામે આપો છો, તો એ તમારા એટીટ્યૂડને બનાવે છે. ફોર એક્ઝામ્પલ, આઈ ફીલ વેરી ડિસઅપોઇન્ટેડ વેન સમબડી ક્રિટિસાઇઝ મી. દાખલા તરીકે કોઈ મને ક્રિટિસાઇઝ કરે, મારા વિશે ખરાબ બોલે, તો મને ગમે નહીં. તો એના પ્રત્યેનો આપણો એટીટ્યૂડ કેવો થઈ જાય? ખરાબ થઈ જાય ને નેચરલી. બરાબર. પછી છે બિલીફ ઓર ઓપિનિયન. હવે તમારો કંઈક વિશ્વાસ હોય, તમારો મત હોય, તમે પહેલેથી મન બનાવી લીધું હોય. બરાબર. A person's evaluated other person things situation according to his belief or opinion which he might have formed on the basis of his experience or knowledge. કોઈ વ્યક્તિ છે એનું એક્સપિરિયન્સ, નોલેજ પ્રમાણે એને કોઈ વ્યક્તિ અથવા વસ્તુ અથવા પરિસ્થિતિને એણે માની લીધું હોય કે આવું જ છે, પછી એમાં કોઈ બદલાવ ન થાય. બરાબર છે. જનરલી ઇટ ઇઝ ફાઉન્ડ
that one's belief is rigid and difficult to alter. જો આ બહુ સરસ મજાની કોઈ પણ બિલીફ હોય ને, વિશ્વાસ હોય ને, એ રિજિડ હોય, બરાબર. રિજિડ એટલે જિદ્દી હોય, એ બદલી ન શકાય. પછી એની સામે ગમે તે મોટી વાત કરવામાં આવે છતાં પણ એ પોતાનો વિશ્વાસ બદલશે નહીં. However, one has to understand that the opinion are built with the life experience and knowledge and attained, which is a continuous process. તો હવે તમારો બિલીફ, વિશ્વાસ એમને ન આવે પાછો, બરાબર. વિશ્વાસ છે એ તમારું જે લાઈફ એક્સપિરિયન્સ છે, તમારું જે નોલેજ છે, બરાબર. આ લાઈફ એક્સપિરિયન્સ, નોલેજ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એના દ્વારા તમને તમારા બિલીફ જે હોઈ શકે છે, તો એને આપણે ચેન્જ કરવું અઘરું થઈ પડે ને. ફર્ધર મોર પોઝિટિવ બિલીફ લીડ્સ ટુ પોઝિટિવ એટીટ્યૂડ. હવે તમારો જો પોઝિટિવ બિલીફ હશે કોઈ વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર, તો એનું રિએક્શન એવું આવશે કે તમારું એટીટ્યૂડ પણ કેવું થઈ જશે? પોઝિટિવ. એન્ડ નેગેટિવ એટીટ્યૂડ લીડ્સ ટુ નેગેટિવ એટીટ્યૂડ લીડ્સ ટુ નેગેટિવ એટીટ્યૂડ. તો તમારું જે કોઈ પર વિશ્વાસ છે, બિલીફ છે, દેર ઇઝ અ મિસ્ટેક યાર. એટીટ્યૂડ, અહીંયા એટીટ્યૂડની પણ બિલીફ આવે કે નેગેટિવ બિલીફ લીડ્સ ટુ નેગેટિવ એટીટ્યૂડ. તમારું જો નેગેટિવ બિલીફ હશે તો એનો એટીટ્યૂડ પણ કેવો થઈ જશે? તમારો નેગેટિવ થઈ જશે. તો બિલીફ અને ઓપિનિયન પર પણ તમારું આધાર રાખે છે કે તમે કેવી રીતે, તમારો એટીટ્યૂડ કેવો છે. ફોર એક્ઝામ્પલ, આઈ થિંક ધ સડન ફોલ ઇન ધ સ્ટુડન્ટ્સ એકેડેમિક પરફોર્મન્સ ઇઝ કોઝડ બાય સ્માર્ટફોન. દાખલા તરીકે હું માનું જ છું કે કોઈ વ્યક્તિ છે, એ કોઈ છોકરો છે, એની અંદર ભણતરમાં અચાનક બહુ મોટો ફોલ આવ્યો, ઓછા માર્ક ઘટી ગયામાં, તો એની પાછળનું કારણ શું છે? તો કે સ્માર્ટફોન છે. માનું જ છું. પછી બીજું કારણ હશે ને તો મને એ કારણ દેખાશે નહીં, બરાબર. મારી માન્યતા છે એ જ પહેલાં આવી જશે. The third point is action. It is a response in the form of action or followed up based on one's strong feeling. હવે તમારી જે ફિલિંગ છે એના ઉપરથી તમારી એક્શન છે એ નક્કી થશે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બીન વર્કિંગ ફોર એબોલાઇઝિંગ સુપરસ્ટિશન ઇન ધ સોસાયટી. હવે જો હું એવું કામ કરું છું, દાખલા તરીકે, બરાબર છે, કે સુપરસ્ટિશન છે, અંધશ્રદ્ધા છે, બરાબર છે, એ ખરાબ વસ્તુ છે, સમાજમાં ન હોવી જોઈએ. તો એની પાછળનું એક્શન છે મારે કેવું હશે? ફિલિંગ ઉપર જ આધારિત છે. મારી જે ફિલિંગ છે, બરાબર, એ જ એક્શન છે એ કર્યા કરશે. ટૂંકમાં મેઇન વસ્તુ એ છે કે સામેવાળી વ્યક્તિ તમારું જે એટીટ્યૂડ છે એ એક્શન દ્વારા જ જોઈ શકશે, એને ખબર પડી શકશે, રાઈટ. અને છેલ્લું છે પોઝિટિવ અને નેગેટિવ એટીટ્યૂડ છે. તો જોયું હશે, ઘણા બધા તમને કહેતા હશે કે હંમેશા તમારું એટીટ્યૂડ છે એ પોઝિટિવ રાખો, નેગેટિવ ન રાખો, બરાબર ને. તો એટીટ્યૂડ બે પ્રકારના હોય, પોઝિટિવ, નેગેટિવ. અને શું કામ પોઝિટિવ હોય, શું કામ નેગેટિવ હોય, આપણે આગળના 3 પોઈન્ટમાં ભણ્યા. It is a response that may or may not support an argument or opinion. જો કોઈ આર્ગ્યુમેન્ટ છે, ઓપિનિયન છે, એને તમે કાં તો સપોર્ટ કરો છો અથવા તો નથી કરતા, રાઈટ. ધીસ ઇઝ ઓલ્સો બેઝડ ઓન ધ એક્સપિરિયન્સ એન્ડ એક્સપેક્ટેશન. હવે એ સપોર્ટ કરો છો ને નથી કરતા, શું કામ? તમારો એક્સપિરિયન્સ એના પ્રત્યે સારો છે તો તમે સ્વીકાર કરશો. જો એક્સપિરિયન્સ તમારો એના પ્રત્યે ખરાબ છે, તમે એનો સ્વીકાર નહીં કરો. ફોર એક્ઝામ્પલ, આઈ ડોન્ટ બિલીવ દેટ ધ લીડર ઇઝ અ જેન્ટલમેન. હું માનું છું કે લીડર જે હોય ને એ જેન્ટલમેન હોય જ નહીં, અથવા તો હોય. ઓલ ગુડ થિંગ્સ he has have are far winning the forthcoming election. તો હું એવું માનતો જ નથી કે જેન્ટલમેન હોય, સોરી, આમાં એમ કહે છે. તો દરેક સારી બાબત છે ને એ આવનારા ઇલેક્શનની અંદર કાંઈ સારી બાબત હોતી નથી. ઓલ ગુડ થિંગ્સ he has done, જેટલું એ સારું કરે છે ને, આર ફોર વિનિંગ ધ ફોર્થ કમિંગ ઇલેક્શન. મતલબ કે જેટલું એ સારું કામ કરે છે બધું માત્ર ઇલેક્શન જીતવા હાટું કરે છે, બરાબર છે. તો આવું માનું છું. Because of its complex nature, attitude cannot be divided into clear-cut categories such as positive, negative. હવે એનું જે ડિવિઝન છે ને એ કોમ્પ્લેક્સ છે, આપણે જોયું બહુ જટિલ છે. તો હવે એ જટિલના કારણે
આપણે એને બે કેટેગરીમાં ડિવાઈડ કરીએ છીએ, પણ એ અઘરું છે કે આપણે એમ કહીએ કે આનું આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. તો એ આપણે ડિવાઈડ કરી નાખીએ છીએ, બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. બરાબર. એગ્રેસિવ, પેશન્ટ, ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ એક્સેટ્રા. આપણે ઘણા બધા ઇન્ટ્રોવર્ટ કરીએ કે ભાઈ આંતરિક છે, બહારિક છે, એગ્રેસિવ છે, બરાબર, પેશન્ટ છે, શાંત છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ઓલ ધીઝ એલિમેન્ટ એન્ડ ઓલ આર ઇન્ટર રિલેટેડ. ખરેખર આ બધું કોમ્બિનેશનમાં જ એગ્રેસિવ હોય, પેશન્ટ પણ હોય, ઇન્ટ્રોવર્ટ હોય, એક્સ્ટ્રાવર્ટ પણ હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય. એવું નથી કે પોઝિટિવ જ હોય, નેગેટિવ ન હોય. ખરેખર આ બે ઇન્ટરકનેક્ટેડ છે. For example, at one opinion, a person seems to be introvert, but later in a different situation, he seems to be extrovert. મેં કીધું ને કે ભાઈ અમુક સિચ્યુએશનમાં એ ઇન્ટ્રોવર્ટ લાગે, અમુકમાં એક્સ્ટ્રોવર્ટ લાગે. A person become angry at the child's poor result. છોકરાનું નબળું રિઝલ્ટ આવે તો એ ગુસ્સો થઈ જાય, અગ્રેસિવ થઈ જાય. But he same person advise other to remain calm in such condition. જ્યારે બીજા કોઈ વ્યક્તિને એ એડવાઇસ આપે કે ભાઈ શાંતિ રખાય આમાં. As formation of attitude is dynamic process, it continues to change with course of time. તો એક ડાયનેમિક પ્રોસેસ છે અને જે સમયની સાથે હંમેશા એ બદલે છે. However, at the same time, we can develop our attitude by experience, knowledge, imitation, self-awareness. તો જો કે આપણે આપણું એટીટ્યૂડને ચેન્જ કરી શકીએ છીએ, તો ડેવલપ કરી શકીએ છીએ, વિકાસ કરી શકીએ છીએ એક્સપિરિયન્સ દ્વારા, નોલેજ દ્વારા, ઇમિટેશન દ્વારા, સેલ્ફ અવેરનેસ, આત્મજાગૃતિ દ્વારા. એટીટ્યૂડ ઇઝ અ પાર્ટ ઓફ પર્સનાલિટી ટ્રીટ. વ્યક્તિની પર્સનાલિટી છે ને એનો એક ભાગ છે. અ પર્સન બિહેવ ઇન સર્ટેન મેનર ઇન અ પર્ટિક્યુલર સિચ્યુએશન. અમુક સિચ્યુએશનમાં એ કેવી રીતે બિહેવ કરે છે, બરાબર છે, એ દર્શાવે છે એટીટ્યૂડ. ધીસ બિહેવિયર એક્ઝિબિટ્સ ઇટ્સ એટીટ્યૂડ. અને આ બિહેવિયર છે એ જે દેખાડે છે એ એટીટ્યૂડ છે. Thus, attitude is a combination of multiple factors that act collectively. મતલબ એટીટ્યૂડ છે એક ફેક્ટર ઉપર નહીં પણ ઘણી બધી મલ્ટિપલ ફેક્ટર ઉપર આધાર રાખે છે અને બધું સાથે કલેક્ટિવલી કામ કરે છે. રાઈટ. તો ધીસ ઇઝ એટીટ્યૂડ એન્ડ ફેક્ટર ઓફ એટીટ્યૂડ. આપણે એ બે વસ્તુ આજે ભણ્યા. તો 4.2 જે બરાબર ચેપ્ટર નંબર એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. એન્ડ ઇન ધ નેક્સ્ટ લેક્ચર we will learn 4.3. So till then, goodbye and thank you.